આગળ વધીએ સુરતના કામરેજ ટોલ નાકા પર સ્થાનિકો પાસેથી ટોલટેક્સ વસૂલવા મુદ્દે હોબાળો મચ્યો છે। આગામી સમયમાં ફરીથી ટોલટેક્સ મુદ્દે આંદોલન થાય તેવા એંધાણ વર્તાઈ રહ્યા છે। સ્થાનિકોએ NHAIની ઓફિસે પહોંચીને તાળાબંધી કરી અને ટોલટેક્સ બંધ નહીં થાય તો ટોલનાકા પર ચક્કાજામ કરવાની ચીમકી ઉચ્ચારી। લોકોએ ટોલ બૂથના અધિકારીની ઓફિસની બહાર રોષ વ્યક્ત કર્યો। જો કે અધિકારીની ઓફિસમાં કોઈ જવાબદાર જોવા ન મળ્યો। ટોલ બૂથના જવાબદારો એકબીજાને ખો આપતા હોવાથી હવે લોકો કંટાળ્યા। વધુ વિગતો આપી રહ્યા છે મારા સંવાદદાતા બળદેવ। લોકોનું શું કહેવું છે, શા માટે રોષ? સુરતના કામરેજ ટોલ નાકા ઉપર આજે કેટલાક સ્થાનિક લોકો દ્વારા આજે સ્થાનિક ટોલ ટેક્સ જે લેવામાં આવી રહ્યો છે તેને લઈને કેટલાક લોકો ભેગા થયા હતા અને હોબાળો મચાવ્યો હતો। કારણ કે આજુબાજુના જે ગામડા અને સિટી જે નજીક હોવાના કારણે લોકોની જે અવરજવર વધુ હોય છે તેના કારણે લોકોના જે છે તે ટોલ વધુ કપાતા હોય છે અને તેના કારણે સ્થાનિક લોકોમાં એક રોષ જોવા મળે છે કે લોકો જે અવરજવર કરતા હોય છે છતાં પણ જે આ રીતનું ટોલ જે કપાય છે તેના કારણે આજે મોટી સંખ્યામાં જે લોકો ભેગા થયા હતા। એક તરફી હાઈવે ઉપર બસ મોટા જે ખાડા પડી રહ્યા છે અને બીજી બાજુ આ રીતનો જે ટોલ ટેક્સ ઉઘરાવવામાં આવે છે જેથી ટોલ બૂથ ઉપર ઓફિસ ઉપર જે ભેગા થયા હતા અને બહાર જે છે કહી શકાય ઓફિસની બહાર લોક મારી અને હંગામો મચાવ્યો હતો। તેમનું જે કહેવું હતું કે ટોલ ટેક્સ બંધ નહીં થાય ત્યાં સુધી ચક્કાજામ જે છે તે કરવામાં આવશે અને આવનારા દિવસોની અંદર પણ આ રીતની જે છે આંદોલન જે વધુ સર્જાય તો પણ નવાઈ નહીં। કારણ કે સુરતની વાત કરીએ તો સુરતની અંદર અગાઉ 2-3 વર્ષ અગાઉ પણ આ રીતનું મોટું ટોલ ટેક્સને લઈને જે આંદોલન ઉપડ્યું હતું અને ત્યારે ફરીથી જે એંધાણ થઈ રહ્યા છે કે કામરેજ ટોલ નાકા સ્થાનિક જે ઉઘરાણી જે કરવામાં આવતી હોય છે જે ટોલ ટેક્સ કે જે કપાય છે તેના કારણે લોકોને સ્થાનિક લોકોને જે આમાંથી આબાદ મતલબ આ લોકોને મુક્તિ આપવામાં આવે તે રીતની માંગ કરી રહ્યા છે। ત્યારે હવે જોવાનું કે આવનારા દિવસોની અંદર આજે ટોલ નાકાની જે બવાલ છે ત્યારે ક્યાં સુધીને ઊભી રહેશે। બિલકુલ બળદેવ, એક તરફ ચીમકી પણ આપવામાં આવી છે ઉગ્ર વિરોધની, જોવાનું રહેશે કે આ સમસ્યાનું નિવારણ થાય છે કે કેમ।